પ્રકારથી વલસાડમાં આવ્યું છે પૂર। ઓરંગા નદીના પાણી કિનારા વિસ્તારમાં ઘૂસ્યા। બારુડિયા વાડમાં લોકોના ઘરો પાણીમાં ગરકાવ થઈ ગયા છે। લોકોના ઘરોમાં પાણી ઘૂસ્યા છે। લોકોની ઘર વકરીને મોટું નુકસાન થઈ રહ્યું છે। લોકો સરસામાન ઘરમાં છોડીને રવાના થયા છે। રોજિંદી મજૂરીથી ગુજરાન ચલાવતા પરિવારો મુશ્કેલીમાં મુકાયા છે। દર વર્ષે પૂરની સમસ્યાથી લોકોને થાય છે પારાવાર નુકસાન। એનડીઆરએફની ટીમે બચાવ કામગીરી હાથ ધરી છે। તો વાપીમાં બારે મેઘખાંગા વરસાદથી રસ્તાઓ અને બજારોમાં પાણી ભરાયા છે। વાપી ટાઉનમાં મુખ્ય બજારમાં ભરાયું છે પાણી। નાના વાહનો પણ પાણીમાં ગરકાવ થયા છે। રાહદારીઓ અને વાહન ચાલકો પરેશાન થઈ રહ્યા છે તો દુકાનદારો અને વેપારીઓના જીવ અદ્ધર છે। હજુ જિલ્લામાં ભારે વરસાદની આગાહી છે। તો વલસાડમાં ખાબકેલા ભારે વરસાદ બાદ ઘણા વિસ્તારોમાં જળબંબાકાર। વાપીના અનેક વિસ્તારમાં જળબંબાકારની સ્થિતિ જોવા મળી રહી છે। વાપીના છેવાડે આંબેડકર નગરમાં ભરાયા છે પાણી। લોકોના ઘરોમાં પણ ઘૂસ્યા છે પાણી। ઘર વકરી અને સામાનને નુકસાન થઈ રહ્યું છે। તો હવે નજર કરીશું મહત્વપૂર્ણ ટોપ 3 ન્યૂઝ પર। આગામી 7 દિવસ અતિ ભારે વરસાદની આગાહી। ભારે વરસાદને પગલે સરકાર એલર્ટ મોડ પર। રાજકોટમાં ધોધમાર વરસાદથી જળબંબાકારની સ્થિતિ। क्या मारो ઉપરવાસમાં ભારે વરસાદથી મધુબન ડેમમાં પાણીની આવક વધી। મધુબન ડેમમાંથી 25,000 ક્યુસેકથી વધુ પાણી છોડાઈ રહ્યું છે। દમણગંગા નદી સાથે જિલ્લાના તમામ નદી નાળાઓ ફરી વખત બે કાંઠે વહેતા થયા। મહેસાણાના વિજાપુરમાં આપ ફાટ્યા જેવી સ્થિતિ। અનુપમ શાળાના કેમ્પસમાં વરસાદી પાણી ફરી વળ્યા। વિજાપુરથી હાઈવે જવાના માર્ગ પાણીમાં ગરકાવ। વિજાપુરમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ। ટીબી રોડ, વિસનગર રોડ, ખત્રીકુવા, ચક્કર વિસ્તારમાં પાણી ભરાયા। નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતા સ્થાનિકો અને રાહદારીઓને હાલાકી। મહેસાણાના વિજાપુરમાં બારે મેઘખાંગા। મેઘરાજાએ ભૂકા બોલાવતા જળબંબાકારની સ્થિતિ। લોકોના ઘરોમાં ફરી વળ્યા વરસાદી પાણી। વિજાપુર એસટી ડેપો નજીક આવેલ રેલવે ઓવરબ્રિજના ગરનાળામાં ભરાયા પાણી। રાહદારીઓ, વાહન ચાલકો ગરનાળાના પાણીમાંથી જીવના જોખમે પસાર થવા મજબૂર થયા। લોકોએ તંત્ર પાસે ગરનાળામાંથી પાણીના નિકાલની માંગ કરી। વિજાપુરમાં ચક્કર વિસ્તાર નજીક અક્ષા કોમ્પ્લેક્સમાં પાણી ભરાયા। ભોયરામાં આવેલી દુકાનમાં પાણી ભરાતા પાણી નિકાલ માટે પાલિકા દ્વારા પંપ મુકાયા। નીચાણવાળા વિસ્તારમાં સોસાયટીઓમાં વરસાદી પાણી ભરાયા। વિજાપુરના શ્રીરામ અપાર્ટમેન્ટમાં પાણી ભરાયા। શ્રીરામ અપાર્ટમેન્ટ તેમજ આસપાસના વિસ્તારને ભૂગર્ભ ગટર અને નગરપાલિકામાં સમાવેશ કરવાની લોકોની માંગ ઉઠી। જૂથ પંચાયત દ્વારા પાણી નિકાલ ન કરાતો હોવાનો રહીશોનો આરોપ। ખેડા જિલ્લામાં સાર્વત્રિક મેઘમહેર। ઠાસરા તાલુકામાં વરસાદે ધડબડાટી બોલાવી। અજુપુરા, લાભપુરા, હરિપુરા સહિતના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ ખાબક્યો। અમૃતપુરા અને ચંદાસરને જોડતા માર્ગ પાણીમાં ગરકાવ। ખેડામાં સતત બીજા દિવસે વરસાદની તોફાની બેટિંગ। કપડવંજ, કટલાલ, ડાકોર, મહેમદાબાદ, મહુદા સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદ। યાત્રાધામ ડાકોર સહિત કાલસર, નેશ, ધુણાદ્રા, સુઈ, આગરવા સહિતના ગામોમાં મેઘમહેર। ખેડાના કપડવંજ શહેરમાં અનરાધાર વરસાદ। રસ્તા બેટમાં ફેરવાયા। પટેલવાડા, મીના બજાર, કાછિયાવાડ, રત્નાકર, માતા રોડ, દાણા રોડ સહિત કપડવંજના નીચાણવાળા વિસ્તારમાં ભરાયા પાણી। ખેડા જિલ્લાના કપડવંજના નીચાણવાળા વિસ્તારો પાણીમાં ગરકાવ। નાની રત્નાકર માતાએ જવાનો રસ્તો પાણીમાં ડૂબ્યો। કોલોની વિસ્તારમાં પણ પાણી ભરાયા। ઠેર ઠેર માર્ગો પર પાણી ભરાતા વાહન ચાલકોને હાલાકી। વલસાડ જિલ્લામાં પણ મેઘાની તોફાની સવારી। ધરમપુરમાં ભારે વરસાદના કારણે રસ્તાઓ પર પાણી ભરાયા। સ્ટેશન રોડ પર વરસાદી પાણી ભરાઈ જતા વાહન ચાલકો અને રાહદારીઓ। વેલકમ બેક। સમાચારમાં આગળ વાત કરી નવસારીની। તો નવસારીમાં વરસાદની સ્થિતિનો તાગ ન્યૂઝ 18 ગુજરાતી પર જાણો। નવસારીની સ્થિતિ ન્યૂઝ 18ની ટીમ પહોંચી દેસરા ગામે। બિલ્લીમોરાના દેસરા ગામે પહોંચ્યું ન્યૂઝ 18। કાવેરી નદીના પાણી ફરી વળતા સ્થિતિ અહીં બગડી છે।
ગણદેવીના ધારાસભ્ય સાથે બેટમાં ફેરવાયેલ ગામની સ્થિતિનો ચિતાર મેળવવા ન્યૂઝ 18 ગુજરાતી પહોંચ્યું। બિલીમોરા પાલિકાના ફાયર જવાનો સાથે રેસ્ક્યુ બોટમાં ન્યૂઝ 18 ગુજરાતી પહોંચ્યું। તો વધુ માહિતી માટે સંવાદદાતા ભાવિન લાઈવ જોડાયા છે। નવસારીમાં વરસાદની જે પ્રકારની સ્થિતિ છે તેનો તાગ મેળવવા માટે તેઓ ત્યાં પહોંચ્યા છે। ભાવિન, આપની પાસે આવીશું અને જાણવા માંગીશું કે પરિસ્થિતિ આ વિસ્તારમાં જે પ્રકારથી બગડી છે, કયા પ્રકારની રેસ્ક્યુ કામગીરી થઈ રહી છે, કેવી પરિસ્થિતિ ભાવિન? ચોક્કસથી જે રીતના ઉપરવાસ અને નવસારી જિલ્લામાં રાતથી જે ધીમાર વરસાદ વરસી રહ્યો હતો અને એ વરસાદને કારણે જે નવસારી જિલ્લાના બિલીમોરા શહેરમાંથી પસાર થતી કાવેરી અને ગણદેવી તાલુકામાંથી પસાર થતી અંબિકા નદીના જળસ્તરમાં સતત વધારો થઈ રહ્યો છે અને એ વધારો થવાના કારણે જે નીચાણવાળા જે વિસ્તારો છે બિલીમોરા શહેરના ત્યાં પાણી ભરાવાની શરૂઆત થઈ ચૂકી છે અને જે લોકો જે રહેણાંક વિસ્તારો છે ત્યાં જે અડધા ઉપરના ઘરો પાણીમાં ડૂબી ગયા છે ને જે અમુક જે ઘરો છે ત્યાં ઘૂંટણસમાં પાણી જે ભરાવાની શરૂઆત થઈ ચૂકી છે। આ જે દ્રશ્ય છે સીધા દેસરા વિસ્તારના દ્રશ્ય છે અને ત્યાં જે ગણદેવીના ધારાસભ્ય પૂર્વ કેબિનેટ મિનિસ્ટર નરેશ પટેલ સહિત જે સ્થાનિક આગેવાનો જે છે બિલીમોરા શહેર ભાજપ પ્રમુખ, ગણદેવી તાલુકા ભાજપ પ્રમુખ સહિતના જે આગેવાનો છે એ હાલ જે સમગ્ર વિસ્તાર છે વિસ્તારનો ચિતાર મેળવવા માટે પહોંચ્યા છે કે કેટલા પાણી છે અને લોકોનું જે સ્થળાંતર કરવાનું હતું 50 થી વધુ લોકોનું હાલ પાલિકાના જે ફાયર વિભાગના જવાનો જે છે આ દ્રશ્યમાં પણ જોઈ શકો છો કે કમર કેડસમાં પાણીમાં જવાનો જે તંતોડ મહેનત કરીને લોકોને સ્થળાંતરની જે કામગીરી હતી એ કરી હતી ને હવે આજે જે પૂર્વ કેબિનેટ મિનિસ્ટર અને જે ધારાસભ્ય વિસ્તારમાં આવ્યા છે લોકોને ખબર અંતર જાણવા કે કઈ રીતનું પરિસ્થિતિનું નિર્માણ થયું છે, શું આ લોકોની સ્થિતિ છે। આ દ્રશ્ય હજુ પણ જોઈ શકો છો જે રીતના લોકોના ઘરોમાં પાણી ભરાવાની શરૂઆત થઈ ચૂકી છે। આજે સમગ્ર વિસ્તાર છે દેસરાનો વિસ્તાર છે ત્યાં આ પરિસ્થિતિ છે। આપણે જે સ્થાનિક જે ધારાસભ્ય છે એ પણ લોકો સાથે હાલ જે વાત કરતા નજરે ચડી રહ્યા છે। સ્થાનિકો જે છે એમની સાથે ચર્ચાઓ કરી રહ્યા છે કે શું પરિસ્થિતિ છે અને કઈ રીતનું આ પરિસ્થિતિનું નિર્માણ થયું છે। આજે સોસાયટીઓ છે ત્યાં પાણી ભરવાની શરૂઆત થઈ ચૂકી છે અને ફાયરના જવાનો સાથે પહોંચ્યા છે। આપણે સીધી જે વાતચીત છે ગણદેવીના જે ધારાસભ્ય છે એમની સાથે વાત કરવાનો પ્રયત્ન કરીશું। આપણી સાથે સીધા જે ધારાસભ્ય છે એ જોડાયા છે એટલે આપણે એમની સાથે સીધી જે છે સમગ્ર જે પરિસ્થિતિ છે એના વિશે વાતચીત કરવાનો જે પ્રયત્ન કરીશું। જી નરેશભાઈ, ગઈકાલે અને આજે જે રીતે વરસાદ જિલ્લામાં અને નવસારી જિલ્લાના માસદા, ખેરગામ, ચીખલી જે વિસ્તારમાં વધુ પડતો વરસાદ હોવાના કારણે કાવેરી અને ખરેડો આ બંને કાંઠે બિલકુલ વહી રહી છે। એના કારણે બિલીમોરાનો જે નીચાણવાળો વિસ્તાર છે વિસ્તાર એમાં પાણી ઘણા વધી ગયા છે। કેટલાક લોકોના ઘરમાં પાણી ભરાયા છે, કેટલાક લોકોને સ્થળાંતર કરાવી દીધું છે। હજુ પણ જે રીતે આગાહી છે એ પ્રમાણે આજે જે 12-1 વાગ્યા સુધી જે ઉપર વરસાદ વધુ પડ્યો છે એ પાણીની આવક હજુ પણ ચાલુ છે। એના કારણે થોડા પાણી વધશે પણ અત્યારે સ્ટેબલ છે। જો ધીરે ધીરે આવો વરસાદ ઓછો થઈ જાય તો પાણી ઓસરી જવાની શક્યતાઓ છે। હવે પાછી ભરતી પણ છે દરિયામાં, એના કારણે એ પાણીની અસર નીચાણવાળા વિસ્તારમાં રહેશે પણ તંત્ર પણ સજાગ છે, અમે પણ બધા સજાગ થઈ ગયા છે। અમારા આગેવાનો, સંગઠનના આગેવાનો બધા જ લોકો એકબીજાને પૂછતા રહીએ છીએ અને જેને સ્થળાંતર કરવાના તેને એડવાન્સમાં સ્થળાંતર કરાવી દીધું છે। હજુ પણ જેને સ્થળાંતર કરાવવું પડશે, જેના નીચા ઘરો છે એ બધા લોકોને ધીરે ધીરે અમે બહાર લઈ ગયા જી છે। બિલકુલ। તો જે પ્રકારથી વલસાડમાં આવ્યું છે પૂર, ઓરંગા નદીના પાણી કિનારા વિસ્તારમાં ઘૂસ્યા, બારુડિયા વાડમાં લોકોના ઘરો પાણીમાં ગરકાવ થઈ ગયા છે। લોકોના ઘરોમાં પાણી ઘૂસ્યા છે, લોકોની ઘર વકરીને મોટું નુકસાન થઈ રહ્યું છે। લોકો સરસામાન ઘરમાં છોડીને રવાના થયા છે। રોજિંદી મજૂરીથી ગુજરાન ચલાવતા પરિવારો મુશ્કેલીમાં મુકાયા છે। દર વર્ષે પૂરની સમસ્યાથી લોકોને થાય છે પારાવાર નુકસાન। એનડીઆરએફની ટીમે બચાવ કામગીરી હાથ ધરી છે। તો વાપીમાં બારે મેઘખાંગા વરસાદથી રસ્તાઓ અને બજારોમાં પાણી ભરાયા છે। વાપી ટાઉનમાં મુખ્ય બજારમાં ભરાયું છે પાણી। નાના વાહનો પણ પાણીમાં ગરકાવ થયા છે। રાહદારીઓ અને વાહન ચાલકો પરેશાન થઈ રહ્યા છે તો દુકાનદારો અને વેપારીઓના જીવ અદ્ધર છે। હજુ જિલ્લામાં ભારે વરસાદની આગાહી છે।
તો વલસાડમાં ખાબકેલા ભારે વરસાદ બાદ ઘણા વિસ્તારોમાં જળબંબાકાર, વાપીના અનેક વિસ્તારમાં જળબંબાકારની સ્થિતિ જોવા મળી રહી છે. વાપીના છેવાડે આંબેડકર નગરમાં ભરાયા છે પાણી. લોકોના ઘરોમાં પણ ઘૂસ્યા છે પાણી. ઘરવકરી અને સામાનને નુકસાન થઈ રહ્યું છે. તો હવે નજર કરીશું મહત્વપૂર્ણ ટોપ 3 ન્યૂઝ પર. આગામી 7 દિવસ અતિ ભારે વરસાદની આગાહી. ભારે વરસાદને પગલે સરકાર એલર્ટ મોડ પર. રાજકોટમાં ધોધમાર વરસાદથી જળબંબાકારની સ્થિતિ. ક્યાં મારો ઉપરવાસમાં ભારે વરસાદથી મધુબન ડેમમાં પાણીની આવક વધી. મધુબન ડેમમાંથી 25,000 ક્યુસેકથી વધુ પાણી છોડાઈ રહ્યું છે. દમણગંગા નદી સાથે જિલ્લાના તમામ નદી નાળાઓ ફરી વખત બે કાંઠે વહેતા થયા. મહેસાણાના વિજાપુરમાં આપ ફાટ્યા જેવી સ્થિતિ. અનુપમ શાળાના કેમ્પસમાં વરસાદી પાણી ફરી વળ્યા. વિજાપુરથી હાઈવે જવાના માર્ગ પાણીમાં ગરકાવ. વિજાપુરમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ. ટીબી રોડ, વિસનગર રોડ, ખત્રીકુવા, ચક્કર વિસ્તારમાં પાણી ભરાયા. નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતા સ્થાનિકો અને રાહદારીઓને હાલાકી. મહેસાણાના વિજાપુરમાં બારે મેઘખાંગા. મેઘરાજાએ ભૂકા બોલાવતા જળબંબાકારની સ્થિતિ. લોકોના ઘરોમાં ફરી વળ્યા વરસાદી પાણી. વિજાપુર એસટી ડેપો નજીક આવેલ રેલવે ઓવરબ્રિજના ગરનાળામાં ભરાયા પાણી. રાહદારીઓ, વાહન ચાલકો ગરનાળાના પાણીમાંથી જીવના જોખમે પસાર થવા મજબૂર થયા. લોકોએ તંત્ર પાસે ગરનાળામાંથી પાણીના નિકાલની માંગ કરી. વિજાપુરમાં ચક્કર વિસ્તાર નજીક અક્ષા કોમ્પ્લેક્સમાં પાણી ભરાયા. ભોયરામાં આવેલી દુકાનમાં પાણી ભરાતા પાણી નિકાલ માટે પાલિકા દ્વારા પંપ મુકાયા. નીચાણવાળા વિસ્તારમાં સોસાયટીઓમાં વરસાદી પાણી ભરાયા. વિજાપુરના શ્રીરામ અપાર્ટમેન્ટમાં પાણી ભરાયા. શ્રીરામ અપાર્ટમેન્ટ તેમજ આસપાસના વિસ્તારને ભૂગર્ભ ગટર અને નગરપાલિકામાં સમાવેશ કરવાની લોકોની માંગ ઉઠી. જૂથ પંચાયત દ્વારા પાણી નિકાલ ન કરાતો હોવાનો રહીશોનો આરોપ. ખેડા જિલ્લામાં સાર્વત્રિક મેઘમહેર. ઠાસરા તાલુકામાં વરસાદે ધડબડાટી બોલાવી. અજુપુરા, લાભપુરા, હરિપુરા સહિતના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ ખાબક્યો. અમૃતપુરા અને ચંદાસરને જોડતા માર્ગ પાણીમાં ગરકાવ. ખેડામાં સતત બીજા દિવસે વરસાદની તોફાની બેટિંગ. કપડવંજ, કટલાલ, ડાકોર, મહેમદાબાદ, મહુધા સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદ.